जय माता जी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। दिस इज़ बापू। वेलकम टू माय यूट्यूब चैनल બાપુની ટેનિસ વાણી। જી હા મિત્રો, બાપુની ટેનિસ વાણી, બરોડા ટેનિસ ક્રિકેટ। તો મિત્રો, સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે આ વિડીયો હું ઘરેથી જ શૂટ કરી રહ્યો છું। મારો ઘરનું બેકગ્રાઉન્ડ છે, જે તમે જોઈ શકો છો। મારો શેડો પણ પાછળ હશે। મિત્રો, આપણે વાત કરીએ એસઆરપી ગ્રાઉન્ડ 9ની 21 જાન્યુઆરી ખૂબ જ સરસ મેચો આપણને જોવા મળી। ફર્સ્ટ મેચની આપણે વાત કરીએ તો પ્રી ક્વાર્ટર ફાઇનલ સોફિયા 11 વર્સિસ એટીટ્યુડ 11। સોફિયા 11 સ્કોર્ડ 10 in 10 overs. સોફિયા 11 સ્કોર્ડ 78 રન્સ। એટીટ્યુડ 11 એ સ્કોર ચેઝ નહોતી કરી શકી અને 12 રન્સથી એ મેચ હારી હતી। તો કોંગ્રેચ્યુલેશન છે તમને સોફિયા 11 કે તમે એ મેચ જીત્યા અને ક્વાર્ટર ફાઇનલમાં તમે પ્રવેશ કર્યો છે। મિત્રો, આપણે બીજી સરસ વાત કરીએ તો આરઆરવી વર્સિસ સરપંચ 11 જે ફર્સ્ટ ક્વાર્ટર ફાઇનલ્સ હતી એસઆરપી ગ્રાઉન્ડ પર, ખૂબ જ સરસ મેચ આપણે જોવા મળી હતી। એસઆરપી 11એ 10 ઓવર્સમાં 90 રન્સ કર્યા હતા। અનફોર્ચ્યુનેટલી આરઆરવી 11 એ સ્કોર ચેઝ નહોતી કરી શકી હતી અને 20 રન્સથી સરપંચ 11નો વિજય થયો હતો અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો। તો કોંગ્રેચ્યુલેશન છે તમને સરપંચ 11। મિત્રો, હવે હું ગ્રાઉન્ડ પર ત્યાં હાજર જ હતો અને લાઈવ અમુક 2-3 મેં વિડીયોઝ લીધા હતા, ઇન્ટરવ્યૂઝ પણ લીધા હતા પ્લેયર્સના। એમાં ખૂબ જ સરસ તમને મજા આવશે મેચીસ વિડીયોઝ જોઈને, તો પ્લીઝ તમે વિડીયો જુઓ। યસ મિત્રો, હું બાપુ અને એસઆરપી ગ્રાઉન્ડ પર અત્યારે લાઈવ ઊભા છે। આરઆરવી અને સરપંચ 11ની ક્વાર્ટર ફાઇનલ ઓલરેડી ચાલુ છે। આના પછી ક્વાર્ટર ફાઇનલ્સ એપિક મેચ મારા હિસાબે તો જોલી બોયઝ અને શિવ 11 રમવાની છે, તો ખૂબ સરસ વાત છે। તો મિત્રો, તમે જેમ મારી પાસે સામે જોઈ શકો છો, મારી સાથે જોલી બોયઝ અને શિવ 11 બંનેના પ્લેયર્સ તમારી સ્ક્રીન પર હાજર છે। તો આપણે સૌથી પહેલાં વાત કરીએ તેજસ સાથે। તો તેજસ, તમારું શું કહેવું છે? આજે આપણે ચેનલ કરી છે ટેનિસ ક્રિકેટ માટે, ખાસ તો બરોડા માટે, એની માટે 2 શબ્દ પ્લીઝ। બાપુ, તમે જે બાપુની ટેનિસ વાણી ચાલુ કરી છે એ બોર્ડર ક્રિકેટર્સના માટે બહુ સારી વસ્તુ છે અને એનાથી બોર્ડર ક્રિકેટર્સ બહુ સારું બધી જગ્યાએ એમને ઓળખશે, એની માટે સારું કહેવાય। કીપ ઇટ અપ। થેન્ક યુ તેજસ। આપણી સાથે છે મૌલેશ, જોલી બોયઝના ઓલરાઉન્ડર। મૌલેશ, 2 શબ્દ પ્લીઝ। કશું નહીં, બહુ સારું ચાલી રહ્યું છે, આવું કરતા રહેજો, અમને આગળ લાવજો, બસ બાપુ એ જ જઈએ તમારી જોડે। થેન્ક યુ વેરી મચ। મારી સાથે ત્રીજા જે છે એ દીપ છે શિવ 11માંથી। તો દીપ, આજે શું લાગે છે તમારો, કેવી પ્રિપેરેશન છે મેચ માટે? મેચ માટે તો જે બંનેમાંથી જે ટીમ સારું રમશે એ ફૂલ જેનો 100% એફર્ટ હશે એ ટીમ જીતશે। ખૂબ સરસ, ખૂબ સરસ। મારી સાથે જે ચોથા પ્લેયર છે શિવ 11ના પાર્થ કરીને છે। વાવ પાર્થ, તમારી બોડી તો તમે શું ઇમ્પ્રૂવ કરી છે વર્ષમાં, સો ગુડ ઓફ યુ પાર્થ। સો વોટ ડુ યુ સે, આજની મેચ માટે તમારું શું કહેવું છે? આજની મેચ તો બહુ ટફ હશે, પણ જે ટીમ વધારે સારું પરફોર્મન્સ કરશે એ ટીમ જીતશે। અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોबिन मलिक, તમે સૌ જાણતા હશો મોबिन જોલી બોયઝના ऑलराउंडर છે। तो मोबिन भाई, आप क्या बोल रहे हो कि आज की जो मैच है उसके लिए आपका क्या कहना है? 2 शब्द प्लीज़। मेरे हिसाब से तो दोनों टीम एक लेवल की है। मेरे हिसाब से दोनों टीम अभी जो अच्छा एफर्ट करेगा वही जीतेगा। ચલો, બઢિયા। તો મિત્રો, આ હતા શિવ 11 અને જોલી બોયઝના પ્લેયર્સ અને આજે આપણે મેચના અમુક અંશો નિહાળીશું, તો ખૂબ સરસ મજા આવશે। હું છું બાપુ અને હું અત્યારે લાઈવ છું એસઆરપી ગ્રાઉન્ડ પર, ત્યાં ક્વાર્ટર ફાઇનલ્સ ઓન જ છે આરઆરવી 11 અને સરપંચ 11ની। આપણી સાથે ઊભા છે અંબાજી 11ના પ્લેયર્સ, વિપુલ અંબાજીના કેપ્ટન, જિગ્નેશ અને ધવલ અંબાજીના ઓપનર્સ। તો આપણે અમુક અંશ એ લોકોની સાથે વાત કરીશું। તો વિપુલ, વેલકમ। તો વિપુલ, તમે શું કહો છો? આ ચેનલ આપણે જે ક્રિએટ કરી છે વડોદરા ક્રિકેટ માટે, બાપુની ટેનિસ વાળી, એની માટે તમારે શું કહેવું છે? 2 શબ્દો। બાપુ, તમે જે આ ચેનલ ચાલુ કરી છે એના વિશે તો આખું વડોદરા ક્રિકેટ જે કહેવાનું હશે તમારી ચેનલ પર જ કહેશે, પણ એનાથી દરેક જણને લાઈવ જે મેચો રમાઈ રહી છે, જે અપડેટ્સ અને જે રિઝલ્ટ આવી રહ્યા છે, બધી જ માહિતી મળતી રહે છે। સાથે સાથે બધા પ્લેયરો યુટ્યુબ દ્વારા બધી જગ્યાએ ફેમસ પણ થઈ રહ્યા છે, તો બહુ જ સરસ છે। કીપ ઇટ અપ તમે। થેન્ક યુ વેરી મચ વિપુલ। આપણી સાથે છે જિગ્નેશ, અંબાજીના ઓપનર। તો જિગ્નેશ, આજે ક્વાર્ટર ફાઇનલ છે, તો શું લાગે છે તમને? આજે તમારી પ્રિપેરેશન્સ કેવી છે? પ્રિપેરેશન તો સારી છે અને થોડો ગેમ પ્લાન છે, લેટ્સ સી। અને કોઈ બી ટીમ અમે ઇઝી લેતા નથી, ભલે વીર 11 હોય કે કોઈ બી હોય, લેટ્સ સી વોટ હેપન્સ। અગેન ઓલ ધ બેસ્ટ જિગ્નેશ। અને ધવલ મારી સાથે, અંબાજીના ઓપનર, ઘણા સમય પછી ધવલ જોવા મળ્યા છે આપણે। તો ધવલ, શું કહો છો આજે આજની માટે તમારી પ્રિપેરેશન છે, તમારું શું કહેવું છે? જે ટીમ સારું રમશે એ જીતશે। થેન્ક યુ વેરી મચ। તો મિત્રો, આ હતા અંબાજીના પ્લેયર્સ અને મારી પણ ફેવરેટ ટીમ છે। તો આપણે યસ ફ્રેન્ડ્સ, આમ બેક અગેન અને આઈ હોપ કે તમને જે વિડીયોઝ, ગ્રુપ વિડીયોઝ લીધા હતા આપણા બરોડા ક્રિકેટના સ્ટાર પ્લેયર્સને, એ તમને ગમ્યા હશે। બેક ટુ સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ્સ, જે સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ્સ રમાઈ હતી રેસકોર્સ રોયલ જોલી બોયઝ વર્સિસ શિવ 11, ખૂબ જ સરસ અને એપિક મેચ રહી હતી। જેમ કે મેં પહેલાં પણ કીધું હતું, ઇટ વોઝ નોટ લેસર ધેન ફાઇનલ્સ ટુ મી। આપણે શિવ 11એ ફર્સ્ટ બેટિંગ કરતાં 10 ઓવર્સમાં 76 રન્સ માર્યા હતા અને ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન કર્યું હતું પપ્પુએ, જલાલે અને ઇલુએ। તો ખૂબ જ સરસ જોવાની મજા આવી।
આપણે વાત કરીએ રિપ્લાયની રેસકોર્સ રોયલ જોલી બોયઝની તો ખૂબ જ નબળી શરૂઆત રહી હતી. 5 જ ઓવરમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. 25 થી 26 રન હતા રેસકોર્સ રોયલ જોલી બોયઝના. પણ પછી કંઈક અલગ જ થયું કે તસ્લીમ, શોએબ અને જાવેદ જે કેપ્ટન છે રેસકોર્સ રોયલ જોલી બોયઝના, એની મદદથી 9 જ ઓવર્સમાં સ્કોર રેસકોર્સ રોયલ જોલી બોયઝે ચેઝ કર્યો હતો. તો કોંગ્રેચ્યુલેશન છે. અગેન હાર્ડ લક, ટફ લક. તો શિવ 11 મને બહુ જ ગમ્યું તમારું ક્રિકેટ, શું તમારો પરફોર્મન્સ હતું. આઈ ફેલ્ટ કે એક જ બોલર તમારો શોર્ટ પડી ગયો હતો જેથી થઈને રિઝલ્ટ પ્લસ માઇનસ થઈ ગયું. નંદલેસ બધા લોકોને જે ખૂબ જ મજા આવી ક્વાર્ટર ફાઇનલ્સ જોવાની. મિત્રો હવે આપણે વાત કરીએ તો થર્ડ ક્વાર્ટર ફાઇનલ્સની આપણે વાત કરીએ તો અંબાજી વર્સિસ વીર 11 હતી. અંબાજી 11એ 10 ઓવર્સમાં 110 રનનો સ્કોર કરી દીધો હતો. કર્ટસી કાશીએ 50 રન કરી નાખ્યા હતા અને ખૂબ જ સરસ ઇનિંગનું પ્રદર્શન કર્યું હતું. તો કોંગ્રેચ્યુલેશન કાશી તમને. અને મિત્રો પછીના ન્યૂઝ એ છે કે રાતના 12 વાગી ગયા હતા અને એસઆરપી ગ્રાઉન્ડ પર લિમિટના લીધે લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને એક ઇનિંગ્સ બાકી છે. નો લેટ સી વોટ ઇઝ કમિંગ અપ ટુમોરો. હવે એ તો ઓર્ગેનાઇઝર્સ અને જાણે કે એ લોકોને કેવી રીતનું એડજસ્ટમેન્ટ્સ ને બધા કરવાના છે. કાલે 2 સેમીફાઇનલ બાકી છે, ફાઇનલ્સ બાકી છે અને અગેન ક્વાર્ટર ફાઇનલ તો બાકી જ છે. અંબે 11 વર્સેસ સોફિયા 11. તો લેટ્સ સી કે કેવી રીતનું બધું એડજસ્ટમેન્ટ થઈ રહ્યું છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ ફોર ધ ટુર્નામેન્ટ અને બધું સારી રીતે પૂરું થઈ જાય એ જ આપણી શુભકામનાઓ. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને એકબીજાના મિત્રો તમે શીખવાડો કે કેવી રીતના સબસ્ક્રાઈબ કરવું, બેલ આઇકોન દબાવો જેથી થઈને આ ચેનલને આપણે વધારે વધુ શેર કરી શકીએ. તો મિત્રો વધારે ટાઈમ નથી લેતો. બાપુ ઇઝ સાઇનિંગ ઓફ. બાપુની ટેનિસ વાણી, બરોડા ટેનિસ ક્રિકેટ. થેન્ક યુ.